મોટો આવ્યો એક દી બીજો દી ત્રીજો દી થયો એટલે મેરડીને મારા કાનિયા જોગી માથે મોટો આવ્યો ક્યાં છે કાનિયા તારો ક્રંડિયો બાપ લાય મારા કાનિયા તારો ક્રંડિયો લાય તારા ક્રંડિયાની માલિપા હવા વેચી નાગણી થઈને હું મેરડી બેહી જાઉં ગામ બતાવું પરગામ બતાવું વિદેશ લગી તે જોયું હોય છે પણ તે કામરૂ દેશ નથી જોયું ને જો તને કામરૂ દેશ લગીને જો હું ન લઈ જાઉં ને તો ધરતી માં તો મેરડી નો કહેવાય બાપો મારી ગેલ માને રે બોલાવો મારી ગેલ માં રમવા આવો મારી ગેલ માં રમવા આવો ભાડલાની વાય ગોવાલી ગેલીમાં ભાડલાની વાય ગોવાલી આ વાર્તાનો મિનિંગ એવો છે વાત કરી છે કારણ કે આમાં મેરડીના આશિક ગણાય છે બાપ અને ભોવાય ગણાય છે ભોવાને વિનંતી કરું બીજું ડેરું ન બદલાતા થોડીક વાર મેરડીમાંની મને વાર્તા કરવા દો હે આ વાર્તાને મિનિંગ એવો છે કે મેરડીમાં કોઈ માતાજી મારો બાપલો સિંહ માથે બેઠી કોઈ હાથી માથે બેઠી છે કોઈ બુટિયા બોકડા માથે બેઠી છે પણ મારી જગદંબા બુટિયો બોકડો ક્યાંથી લેવી હતી અને તોરણીયો લીમડો તો હંદાય રાવણદેવ ગાય છે પણ તોરણીયો લીમડો છે ક્યાં અને એ બુટિયા બોકડા હાટું મારી મેરડીએ કેટલા કામ કર્યા છે હા જે કરતા હોય તો કહીજો અમુક અમુક ભૂવા મારો બાપડો દાણા જોવા જાય એટલે એમ કે મારી મેરડી બુટીઓ બોકડો દે પછી તને દાણાની સપટી દઉં બાર હે માં જો પોતાનું મારો બાપડો રક્ષણ ખાઈ જતી હોય તો જગતની માલિપા માં આનું કહેવાય ભાડલાની વાયની માલિપા માતાજી ગેલ છે ને ઘેટા ખાતી હું બે બગલની માલિપા લઈને મારો બાપડો વાયમાં ધૂપકો મારતો એટલે માતાજી મારો બાપડો એના પ્રાણ પંખીને સોવી લીધી મારો બાપડો એમ કે ખાલી સાંભળા માથે આવતા અને તેની કાંઠે ઉભો રહીને ભૂવો એમ કે મારી હવેથી હક કરી લીધો હોય ને બાપ તો બે તો તને દીધો છે હે પણ મૂંગું ફસાય છે હે જો મારી ગેલે જો હવે હક કર્યો હોય ને તો હું બહાર નીકળું એ પેલા જો ઘેટા જો પગથિયે ઊભો હોય તો મારું મારી ગેલે ખાતું હતું આને દીધો કહેવાય ને આને લીધો કહેવાય બાપો લાય તારો ક્રંજન મળી હવા વેટની નાગડી તને હું મેરડી બેહી જાઉં બેટા તારી મારી એક શરત મગન બાપા કે જ્યાં મારો ક્રંડિયો હેઠો મળી છે ત્યાં હું જો કાનિયા જોગી જો મેરડી પરચા નો પૂરતો ધરતી માટે હું મેરડી તને વૈરી નો કહેવાય ક્યાં બરાથી હાલતો થાય સોટીલા થાન અને થાન પાસે મારો બાપ એમ કહેવાય છે માટો ડુંગર છે માટો ડુંગરના પેટરની મલિપા તોરનો રીમડો અને રાત વાહુ થઈ ગયેલી અને તેડી મારી મેરડી કીધું આ ક્રંડિયો અહીંયા ઠીંગાડી દે બેટા ખવાર પડે તને હું કામરો દેશમાં લઈ જઈશ હે તેડી કાનિયા જોગી માતાજીને કહે છે મારી તને અધરાતની રાત અને મેઘલી રાતનો સમય થઈ ગયો હું ખાલી તમને સમજાવવા બેવું ને માતાજીના સોગન ખાઈને કહું છું 9 વાગે બે જણ હવાના 8 વાગ્યા લગીને ડાકને મારે દાંડી નો મારી પડે એટલી તમને મજા કરાવી દઉં પણ સામે સાંભળવા વાળો ઓછી હે બરોબર વાતનો ઠમકો મારું તા ભૂવો આમ કરે કા બાજુ બેઠો આમ કરે રાવ દે એમાં તમારી ઘટે મારી ઘટે આ જે છે ને એ જાગરાની રહે છે ઉજાગરાની નથી મારું બાપુ તેરી કાનિયા જોગીની મેલડી કે છે જા બેટા હુઈ જા તારી મતે હવા વેટની નાગડી થઈને જ્યારે દેશની મલિપા જો કદાચ લડાવો કરું મારા કાઢી આવો જો કદાચ કોઈ લાગવા લે અલે જો કદાચ બાપ
બોતેર પેટી બધું નામનો કાઢી નાખું ને તો ધરતી માટે હું મેળવી નો કહેવાય બાબા. આવી બધી દુઃખ તો મને એ વાતની થાય છે કે આવી બધી સત્ય ઘટનાની વાત કરતો હોય અને રાતડતા બે પાંચ ભૂવા બેઠા છે હે પણ મેરડી કોઈના કરંડિયાની કારી નાગન કોઈને પૂજાતી હોય અને ભૂવો મેરડી કોઈના બાપથી રોકી રોકાય નહીં કોઈથી જાયલી જલાય નહીં બાપ હે રેડે રેડો જો ભૂવો જો એની મેરડી પૂજી હોય ને અને રેડે રેડી એની મેરડી જો એના પૈનમાં ન આવે અને આજ આ માંડવાની જે ખમા ન કહી જાય ને તો ધરતી માથે મારી મેરડીને ખોદી નાખી નહીં પડે બાપો. આવી જાઓ મારી મેરડીના ભૂવા હોય એટલે આવી જાઓ બાપ. મારું કુટુંબ ખૂટી ગયું મારા મને બાપ જોને ખૂટી જા નાના નાના મેલી જેના માને ને જોને બાપ અહીંયા ગયા હોય હે કોરી ડાયરો છે અને મેલડીની વાર્તા કરું છું અને જો આજ કદાચ મારી ઇંગ્રેજીનો માંડવો હોય મેલડીનો માંડવો ના મહેમાન થઈને ભૂવા આવ્યા હોય અને રેડે રેડી જો લોબડિયું ન ખોલે ને હે કાં તો મારી કાવડમાં ફેર પડે અને કાં મેરડીમાં કાં તો ભુવાની ભક્તિમાં ફેર પડે બાકી મેરડી આવ્યા વગરની નો રહ્યા મારો બાપ. તારી નાગર ક્યાં વહી ગઈ ઝાલા બાવડા મારી મેરડી તું જો નહીં એના મેલી જ નહીં. મારી મેલડી સાંભળજો બુટિયા બોકડા માથે માતાજી કેમ બેઠી ખાવા વેઠે નાગની નામ ચારે દેશમાં નજર કરતો મારો બાપલો એમ કેવું છે જીવન જંગલનો ડગો જીવન જંગલના ડંગાની મારી પાસે 750 બકરા અને 750 બકરો નાગ એટલે બુટિયા બોકડા માથે મારી મેલડીની નજર ગઈ હે કે આ કરંડિયા કરતા હતા બુટિયા બોકડા માથે હું બેહી અને પછી કાન્યાને હું કામરૂ દેશમાં લઈ જાઉં તો હું રૂડી કેવી લાવું. માતાજી જીવન જગડ ઉઠતો જીવન ઉઠતો જગમાલ આ બુટિયો બોકડો મને બહુ ગમે છે. તમે કોણ છો કે હું કાનિયા જોગીની મેરડી હે મારી એ બુટિયો બોકડો તો મારા 750 બકરા નાક છે એ તને થોડોક એમ નામ દઉં જો તું મેરડી હોય તો કે મારા જીવન મારા જગમાલ ખાલી આ માંગરી તો સીન જો કદાચ ને સીંડા ન પડી દઉં તો ધરતીમાં હું કાનિયા જોગીની મેરડી આજ ઝૂંપડે ન આવી કહેવાય. જીવનના જગમાલને ખબર પડી ગઈ કે આ માતાજી છે. જગમાલને જીવન કેવા મીઠો એને બુટિયો બોકડો દેવો જોતો હોય ને તો પેલા આપણે સિંધીને એટલા કામ કરી દઈએ કેવા કે પેલા તમારા બે ભાઈના લગ્ન નથી મળી અમારા લગ્ન કરાવી દે હે મેલડી કે હું ગોતી આવી તને ગમ છે તો ખરો ને કે હા અટાણે મગન બાપા 20 વર્ષના છોકરા મારો બાપલો વાંઢા રખડે છે હું કામ રખડે છે 9 મહિના માએ મારો બાપલો ઉદરની મલી પર રાખ્યો મારો બાપલો ઘોડિયામાંથી ઘોડી અસવાર કર્યો 20 વર્ષનો કંતોતર કરે ત્યારે જોવા જાય ને એટલે 60 વર્ષની માને મારો બાપલો એમ કે છે ઓયડીમાં પૂરી દે કે તું ઘરનું ધ્યાન રાખી દે હું મામીને લઈને છોકરી જોવા જાઉં છું તેથી ઈ માનો અંદરનો નહાકો હે કે ઘોડિયામાંથી ઘોડી અસવાર કર્યો પીનામાંથી હુકેલમાં હું આવ્યો અને લાડી જોવા જાય છે અને મન્નત લઈ જાય તો નિહાકો નાખે વાં જાય ને મારા બાપલો છોકરી નો ગમ્યું જ્યાં જોઈ તો મૂર્તિ નો ગમ્યું પાછો આવે ન ગઈ. જગતમાં બે માને મોઢાગર કરો એક તો તમારી જનતા અને બીજી તમારી ઈષ્ટી દેવને જો કદાચ હક પણ ન થાય તો ધરતી માથે મા શબ્દને ખોટ લાગી જાય બાપો. આ મારો પપિયા હા બીજી સૂચના અમે માંડવો વગર છે ત્યાં 20-25 રાવડ ભેગા થાય પછી હું ડાકો કરવા બેવું ને એટલે પડખે ડાકવાળો મારે કોઈ ન હોય પણ મારો વાસુદેવભાઈ નો દીકરો મારો બાપલો મામા તમે મજા કરો ભલે હંધાઈ નીકળી જતા હોય હે હું ઠેઠ લગીને તમારી પાસે રહી બાબો
ઈ ધન્યવાદ છે. આ ડાક વગાડ્યું કઈ હેલી વાત છે? હે હા મારા પપ્પીની મોજા. સોના દે ને રૂપા દે નામની દીકરીને આપવા માટે નહીં મળે પછી ઉતારી મારા બાપલા એમ કહેવાય છે ચૂપડા નહીં મળે પછી આવી અને એની ચોરીના મંગલ ફેરા 4 ફરાય પછી મારી મેલડી કે લાય મારો બુટિયો અંતરી જીવનને જગમાલ ફરી ગયા. મારી ત્યાં લગ્ન તો કરાવ્યા પણ અમારા બે ભાઈ મેં વાંચ્યા તો ખરા ને બે ભાઈને એક એક દીકરો દે પછી તને બુટિયો બોકડો દે ત્યાં લગી નો દે બાપો. મેલડી કેવું મેં જા 9 મહિને પાછી આવીશ તારી ઘરે એક એક દીકરો દઉં ને તે પછી આવીશ 9 મહિને મારી મેલડી જે દી કોઈ દીધો રામ લક્ષ્મણ ની જો બેને એક એક દીકરા દીધા વરી પાસે આવી લાય હવે તો દે. ખોડિયાલ માફ કરી દે, ઇંગ્રજ માફ કરી દે, સાવન માફ કરી દે પણ જગતમાં મેરડી કોઈને મગન બાપા માફ નથી કરતી કારણ કે બાપના લેણા છે ને દીકરા પાસે ઉઘરાવે છે બાપો. હજી અમે ક્યાંક ક્યાંક માંડવા વગેરે જાય ને તો એમ કે રાહુલદેવ મારા બાપે 25 વર્ષ પહેલા માનતા કરી હતી મારો બાપ હોયો ગયો આ ઈ માનતાનો માનવો કરો છે રાહુલદેવ અમને કરી ગયો ને ત્યારે અમને ખબર પડી જાય બાપો. લેલા લેલા તો લે મારી મેલડી કે તો ને લેણા ઉઘરાવે લેણા તો લોકો લેણા ઉઘરાવું વરી પાસે આવી લાય બાપ હવે બુટિયો બોકડો દે તારી દીકરા દીધા ને તેની જીવનને જગમાં એમ થઈ ગયું કે જ્યાં લગી બુટિયો બોકડો નહીં દઈ ને ત્યાં લગીને માતાજી આપણું કામ કર્યા રાખે છે. આને આઈ જાય નથી દેવો કાલે નથી દેવો માતાજીને ઊંધી ગુલાટ મરાવી મારી 1 રૂપિયા વાળા એક દીકરે મારી મેલડી કે અમે દીકરા વાળા ના તારે જો કરવી હોય તો અમારી 2 વડરાઈસ કરી દે અને આ દીકરા દીધા ને એમાં કોઈ નિશાને નથી ફુવા મગન બાપા અટાલ લગન થયા 5 વર્ષ નો થાય મારો બાપડો સંતાન નો થાય તો સીધો ડોક્ટર પાસે આવી જાય એ સાહેબ મારી બાબી નથી થતો હે મરી જા પણ જુવાન ઘરે દીકરા દીધા હોય ને એ દીધા નો પાપડે પિંડોલીએ મિંડલીએ ધોરા વાળ એવા વરતો સાલીને માથે ત્યાં થયા હોય 44 વર્ષે મારો મગન ભુવાની માથે લોબડી હોય અને એક આંખની મળી પસાવ ને બીજી આંખની ભાદરવો એ કે જા બાપુ ટીંબાવાળી દીકરો જો નો દઉં એક દઉં તો તારા ઘરમે અને કદાચ બેલના 2 આપું તો માંજે ધરતી માથે મારી ટીંબાવાળી મેળવી દીધા તા બાપો. પબ્લિક જ પૈસા ઉડાડે પણ અમારા અંદરો અંદર રાવદેવ ને જયારે મજા આવે ને ત્યારે અમે ઉડાડવા માંડીએ. મને આ ઢોલકી વાળા ભાઈ માં બહુ મજા આવી આવતા ભેગા થઈને 200 દીધા લે ભાઈ થોડીક વાર પાણી ફેરવા હું જમાવું છું થોડીક વાર પાણી ફેરવા હા સમજી જાઓ. આપણે ક્યાં પહોંચ્યા હતા ભાઈ ક્યાં વાર્તામાં ક્યાં પહોંચ્યા હતા ઈ વાત છે ભલા માણા માથેથી જાય ને ઈ વાંધો પડે બાપ. મારી મેલડી કે જા બાપ હું તારી 2 વરાજ કરું પણ મારી મેલડી અમે જે સેટરપિંડી માંડી છે ને હવે મારી મેલડીની સેટરપિંડી કેવી છે તારે નિશાની વાળા દીકરા જોઈ છે ને 9 મહિના પાસે આવી 9 મહિને તારા 2 ભાઈને એક એક દીકરો દઈશ એકની જમણી કાનની બૂટ વિધેલી બીજાની ડાબી કાનની બૂટ વિધેલી હોય તો માંજે ધરતી માથે મારી મેલડીને દીધેલા હતા પણ જેવો ઈ દીકરાનો જન્મ થાય ને યમરાજ તારી ડેલી આવીને ઉભા રહી છે જીવનને જગમાલ તને 2 ભાઈને છે ને ઉપરકોટ ની મલે પાલી જાય તારા અરલોક મૂકી પરલોક ની માલી પાસે જવાનો હોય છે પણ દીકરા તો દઉં પણ માતે જો 24 કલાકનું જીવન દાન દઉં બા એને રમાડી લે એને જોઈ લે હે
એને જોઈશ નહીં તો મારી માનતા ઊભી રહે. એને રમાડી લે, એને જોઈ લે બાપ. હે તારા લેખની માથે મેઘ મારું હે ભલે 24 કલાક જો મરતા પતિ નો બતાવું લે તો ધરતી પર કાર્ય જોગીની મેલી લે. હાલો બેલડી રદે મારી બેલડી રદે એ તોરણિયા લીમડા રે મારી રદે એ મારી ગેલ માં રમવા આવો એ મારી ગેલ માં રમવા આવો મારી શક્તિ રમવા આવો. મારી શબ્દ દેવને બોલાવો એ મારી શક્તિ રમવા આવો. એ માત્ર બે ઘાડા મારે જો વાગ્યા મારો પપીડો ડમર જો વગાડ્યો આ મારા પપીનું ડમરું. હા મારી શિહોરી દેવને બોલાવો મારી શિહોરી રમવા આવ્યા. માથે બે વગર તો શીખવા મળે. છોટીલો ડુંગર તારો બાર નો જીલે બેવરે ભાઈ. વગાડ વગાડ વાડી ના બમરા ખબરા રે બોલ લે થોડી જના